પાટીદાર સમાજે કીધું કે દીકરીઓ આવી રીતે ભાગીને લગ્ન કરે છે, એમાં માવતર દુખી શું કામ થાય છે? એક તો માવતરને ખબર નથી હોતી, દીકરાએ હું એને ભૂ પાઈ દીધું એ ખબર નથી હોતી, દીકરીને કઈ અવળ હવળ બનાવ્યું. હું તો રિલાયન્સ, અત્યારે AI નો જમાનો છે, હું અત્યારે બેઠો તમારી યારે ડિબેટ કરું, મારી પાછળ તમને ઓફ વ્હાઇટ કલરની દિવાલ દેખાય છે, પણ જો હું AI જનરેટેડ હું મારા કોઈ એવા આર્ટિસ્ટને કહી દઉં તો મારી પાછળ મોટો બધો, જાણે હું ભારત સરકારનો કોઈ મોટો અધિકારી હોઉં, જબરજસ્ત ઓફિસ હોય, 5 પટ્ટાવાળા ફાઇલો લઈને ઉભા હોય, સાઈડની સહી કરાવવા, એવું બધું થઈ શકે. તો સામે વાળાને ભૂરકી છાંટી દઈએ, ઓહો સાહેબ તો મોટા અધિકારી લાગે, જુઓ તો ખરા કેવડી મોટી ઓફિસ છે, કેટલા પટ્ટાવાળા ફાઇલમાં સહી કરવાની રાહ જોઈને બેઠા. એને ક્યાં ખબર છે આ બધું બોગસ છે? એની સામે માવતરને વાંધો છે. માવતર કોઈ દીકરા દીકરીના હિત વિરોધી ન હોય, પણ તમે તમારે પ્રેમ કરો, ઓકે, આવો તમારા માવતરને લઈને, તમારા 5-25 કુટુંબના વડીલો લઈને આવો અને કયો કે ભાઈ આપણા બેમાં ફેર ખાલી એટલો છે કે બે એક જ જ્ઞાતિના નથી. એને બાદ કરતા તમારે શું સુશીલ છોકરો જોઈએ છે, કમાતો ધમાતો છોકરો જોઈએ છે, સમજણ વાળો જોઈએ છે, આવડત વાળો જોઈએ છે, વિવેક વાળો જોઈએ છે, આબરૂદાર જોઈએ છે, નિર્વ્યસની જોઈએ છે. આ બધા જ પેરામીટર્સમાં આ છોકરાને માપી લ્યો. અમે 10 જણા સાક્ષી છીએ, અમારી જવાબદારી કાંઈ તમારી દીકરી દુખી થાય તો ચાલો, એવું આપે તો કોઈ ના નહીં પાડે, ભલે જ્ઞાતિ કોઈ પણ હોય. પણ તમારે તો તમારો ધ્યાન મોરું કો ધ્યાન લેકો બનહારી કો ધ્યાન મટકી, તમારે તો દીકરી ઉપર ધ્યાન છે. આને કોઈ પૈસા બસ બોળવીને હું પટાવી લઉં અને પછી સત્યાનાશ કરી લઉં, પછી તમારું જે થવું થાય. એવી માનસિકતા જેને જેહાદ કહેવાય. જેહાદ ખાલી મુસ્લિમ કરે એમ જ નથી હો. લવ જેહાદ એ મુસ્લિમ હારે જોડવાનો શબ્દ નથી. લવ પોતે એક જેહાદ છે. સધર્મી પણ આ કરી શકે. તમને ઉલ્લુ બનાવે એ જેહાદ. જેહાદ એટલે બીજું હું, જે હું નથી મારે બતાવવું છે, તમને મારે કોઈ પણ હિસાબે ભૂરકી છાટીને પટાવી લેવા છે, એ જેહાદ જ છે. એ સધર્મી કરી શકે, કુટુંબનો નાયતનો કરી શકે. વિરોધની તો જવા દો, વિધર્મી તો જવા દો, સહધર્મી કે સહજ્ઞાતિ એ લોકો પણ કરી શકે. જે હું નથી તમને બતાવીને કોઈની હું કરું સંબંધ બાંધું, એ હું થયું, એ જેહાદ જ થઈ. એટલે આ બધા વડીલો જે કે ને કે બંને પક્ષના 10-10, 12-12, 15-15 વડીલો ભેગા થઈને સંબંધ જે ગોઠવે ને, એમાં બધાની જવાબદારી નક્કી થાય છે. કાલ સવારે મેં કીધું એવો હું ન નીકળું તો કન્યાના પક્ષધારો અમારા પક્ષના લોકોને ઠપકો આપી શકે, અને એ નાતના મોટા માણસો ઠપકો સહન કરવો પડે, યા તો એને મને સીધી લાઈને લાવવો પડે. ઈ વાત છે. એટલે બંધારણની દુહાઈ દઈને જે લોકો તમે બંધારણને એમ કહો 18 વર્ષની દીકરીને અમને અધિકાર છે, તો તમે હાલો, બંધારણે તો એમ કીધું છે કે ટેક્સ ભરવો, બંધારણે એમ કીધું તમારે શાંતિ જાળવવી, બંધારણે એમ કીધું તમારે અફવા ન કરવી, બંધારણે એમ કીધું નફાખોરી ન કરવી, બંધારણે એમ કીધું તમારે જેને કાળા બજાર ન કરવા. તમે પાળો છો તો એ બંધારણ કઈ ગયું? ઈ ક્યાં ગયું બંધારણ? ઈ નથી પાળવું. તમને સગોડીયો ધર્મ પાળવો છે, ઈ ન હાલે. એટલે આ બધા બંધારણની દુહાઈ દેનારાને કે તું જવાબદારી લખી દે સોગંદનામા ઉપર કે આ દીકરી ટેબલ ખુરશી નથી કે ગમે ત્યાં બેસી જાય. એ એક કુળની આબરૂ છે. આપણે ત્યાં હજી એવા રિવાજ છે. આપણે ત્યાં હજી પરદેશ જેવી સ્થિતિ નથી, લેડો લેડી એવું નથી. આપણી ત્યાં દીકરી એટલે કુળનું, એક તો માવતરનું કલેજું છે અને કુળની આબરૂ છે. એમ ગમે એ માણસ ગમે દીકરીને ગાય દોરે ને જાય એવું ન હોય. એ બધું ફિલ્મમાં સારું લાગે, વાસ્તવિકતા જુદી છે. ચૌધરી સમાજને ધન્ય હો અને રબારી સમાજને ધન્ય હો કે સમજણ પૂર્વક એને બે નાદાન છોકરા છોકરીઓને ભૂલ ગણીને પણ એ કહેવાતા પ્રેમથી અલગ પાડીને પોતપોતાના સમાજમાં થાળે પડવાની પહેલ કરી છે. અન્ય સમાજે પણ આના પ્રેરણા લેવી જોઈએ. અને પ્રેમ લગ્ન કરો, કાંઈ વાંધો નથી. બીજી જ્ઞાતિમાં કરો, કોઈ વાંધો નથી, પણ બેની સંમતિથી કરો. માવતરની, બંને પક્ષના, વર અને કન્યા બંને પક્ષનું કુટુંબ ભેગું મળી સહમતિથી કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે માવતરને સૌથી પહેલા દીકરીની સલામતી જ ચિંતારૂપ બનતી હોય છે, બીજું કશું જ નહીં. જ્ઞાતિ બાતિ તો ઠીક છે, એ પછી બાનું છે, પણ સલામતી હોય. તમારી જાણ ખાતર કોઈ પણ દીકરી આપણી આ અર્જુન તેંડુલકર કહો કે પ્રેમ કર્યો હતો, એના માવતર એમ કે ઓહો અર્જુન તેંડુલકર તો મરાઠી છે, અમે તો ગુજરાતી છીએ, અમારે એવું ન કે. શું કામ? ખાનખાના છે સામે, 500,000 કરોડ નો માલિક છે, કઈ ઘટે નહીં. તો રાજી ખુશીથી ઉલટાના ગામમાં કોલર ઊંચા કરીને કે જો અર્જુન ની અમારા ગોઠવાનું, અમારી દીકરીનું ગોઠવાનું. તો એની પાછળની ભાવના શું છે? સલામતી, કે કઈ દુખી થાય એમ નથી. સિવાય કે એના ભાગ નબળા હોય તો જુદી વાત છે. બાકી સાર્વત્રિક રીતે શું એમ માવતર હંમેશા સંતાનોનું હિત ઈચ્છે છે, જે આ ચૌધરી અને રબારી સમાજે ઈચ્છ્યું. અને કુદરતને કરીને પહેલો બનાવ કદાચ છે કે જેમાં પ્રેમમાં થી પણ આ લોકોએ અલગ પાડ્યા. નહીતર એમ કે છે ને કે ભાઈ ડાંગે મારા પાણી જુદા ન પડે, એવું બધા કે બુદ્ધિપૂર્વક.
કે ભાઈ પ્રેમ છે એ તો પ્રેમ તો કોઈ દી એમ કે એમ જુદું ન પડે. આ પડ્યા લ્યો ડાંગે મારા પાણી જુદા પડ્યા, એક કોર કિંજલ રબારી, એક કોર અશોક ચૌધરી, બે અલગ અલગ થઈ ગયા. અને નીતિનભાઈ દેસાઈ નામના એક ઉદ્યોગપતિ છે, એને નહીતર એ ભણેલા ગણેલા, તમે આપણે જેને પ્રેમની વાતો કરીએ ભણેલા ગણેલા, આ નીતિનભાઈ દેસાઈ નામના ઉદ્યોગપતિએ આમાં બહુ ભૂમિકા મહત્વની ભજવી છે. હવે એ તો ભણેલા ગણેલા છે, એને કા ન કીધું કે ભાઈ એ 18 વર્ષની દીકરી છે ફાવે ને લગ્ન કરે, તમે એમ કા ન કીધું. એ સમજે છે, મૂર્ખ નથી કે બંધારણમાં અમુક વસ્તુ છે અધિકાર છે. એ 18 વર્ષની દીકરીને લગ્ન કરવાનો અધિકાર ખરો, પણ પછી જે માવતરની ચિંતા છે એમાં બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કે તમારે અહીંયા દીકરીને આટો મારવા જાવ કે એને વસ્તુ લઈ દેવી પડશે, ઘર થોડું લઈ દેવાનું, એને આટલા તોલા હોનું લઈ દેવાનું, આના નામે જમીન કરવાનું, એવું તો કઈ છે નહીં. લગ્ન કરી લો, તમારે જે થવું થાય. તો એવું ન હાલે.